ખાસ મેનેજમેન્ટ આપણે કરીશું અને જેનો ડીજે ને એવું બધું જે છે એ વાગતું હશે એની અંદર પરત આવી જાય તો દરેક પોઈન્ટ ઉપર પોલીસ વિભાગ દ્વારા એક ડીવાયએસપી અને પીઆઈ પીએસઆઈ થઈને ટોટલ 300 પોલીસ અને 350થી વધુ હોમગાર્ડ જીઆરડીનો આખો બંદોબસ્ત ગોઠવેલો છે. 45થી વધારે બોડી વોર્ન કેમેરા છે. તે ઉપરાંત ખાનગી વિડીયોગ્રાફર 10 જેવા રાખ્યા છે અને એક આ વર્ષે ડીવાયએસપી હેડક્વાર્ટર દ્વારા જે છે એ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે હિંમતનગર ખાતે આવેલો છે ત્યાં આ યાત્રાનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે અને કંઈ પણ કોઈ જગ્યાએ ક્યાંય ટ્રાફિક પોઈન્ટ કે ચોકઅપ પોઈન્ટ થતો હોય તો એનું આપણને લાઈવ ફીડબેક આપી અને એ પ્રમાણે રથયાત્રાનું મૂવિંગ પાર્ટ આપણે કંટ્રોલ કરીશું. તે ઉપરાંત પોલીસ દ્વારા ડીપ પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે. જાહેર જનતાને અપીલ પણ કરી છે કે આની અંદર ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેવા માટે થઈને આપ સૌ આવો, પરંતુ શાંતિપૂર્ણ રીતે અને એકબીજાની સાથે સાથ સહકાર આપીને આ રથયાત્રાની અંદર આપ ભગવાનના આશીર્વાદ મેળવો.